નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર અમિત વાડદોરિયા, ડૉક્ટર પ્લસ એજ્યુકેશન તરફથી. ડૉક્ટર પ્લસ એજ્યુકેશનના સૌથી વધારે વિદ્યાર્થીઓ, ગુજરાતી વિદ્યાર્થીઓ કેમરો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે હાલ. અને તમે મારી પાછળ જે બિલ્ડિંગ જોવો છો એ યુનિવર્સિટીની હોસ્ટેલ છે. એ હોસ્ટેલની અંદર આપણા બધા ગુજરાતી વિદ્યાર્થીઓ રહે છે. હોસ્ટેલનું જે લોકેશનની વાત કરું તો એ કિરોસ્કી એરિયાની અંદર આવેલું છે. અને આ કેમ્પસની અંદર તમે પાછળની સાઈડ જે ગુલાબી કલરની બિલ્ડિંગ જોઈ શકો છો એ બાયોલોજીની બિલ્ડિંગ છે. એની પાછળ એનાટોમીની બિલ્ડિંગ છે. રાઈટ સાઈડ એની ફાર્મેકોલોજીની બિલ્ડિંગ છે. તો આ બધી જ વસ્તુ વિદ્યાર્થીઓ હોસ્ટેલ બાય વોકિંગ ટ્રાવેલિંગ કરીને ચાલતા બી બધા ક્લાસ એટેન્ડ કરી શકે છે. આપણે આગળ જોઈશું કે હોસ્ટેલની અંદર કઈ કઈ ફેસિલિટી આપવામાં આવે છે અને હોસ્ટેલની અંદર કઈ રીતની રૂમ અલોટમેન્ટ કરે છે, રૂમની અંદર કઈ કઈ ફેસિલિટી છે, સાથે સાથે કિચનની શું વ્યવસ્થા છે, એ બધી જ વસ્તુ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. તો હોસ્ટેલની અંદર તમે જોઈ શકો કે હોસ્ટેલની નીચે આપણે એક કાફે રેસ્ટોરન્ટ ટાઈપનું છે કે જેમાં વિદ્યાર્થીઓ કદાચ મેસમાં જમવાનું ના ફાવે ક્યારેકના કોઈ દિવસે, તો સવારે વહેલા નાસ્તો કરવાનો હોય, કોઈના લેક્ચર અલગ અલગ ટાઈમે હોય, તો અહીંયા બધા ઇન્ડિયન ફૂડ પણ તમને અવેલેબલ છે. હોસ્ટેલની ફ્રન્ટમાં એક્ઝેક્ટ સામેની સાઈડ તમે જુઓ તો ત્યાં પણ એક કાફે અવેલેબલ છે અને એની પાછળ પ્રોડક્ટ આવેલી છે, મેગ્નેટ આવેલી છે, જ્યાં બધી ગ્રોસરીના સામાન અને ડેઇલી રૂટીનના બધા જે ચીજ વસ્તુની જરૂરિયાત હોય તો વિદ્યાર્થીઓ બાય વોક દ્વારા રોડને જસ્ટ ક્રોસ કરીને લઈ શકે છે. આપણે હોસ્ટેલની અંદર વિઝિટ કરીએ. તો પ્રથમ તો વાત કરું તો હોસ્ટેલની અંદર પાછળની સાઈડ તમે જોશો તો જ્યાં એક આપણે કિચનની પણ વ્યવસ્થા હોય અને જ્યાં વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિદ્યાર્થી મિત્રોને 3 ટાઈમ ઇન્ડિયન ફૂડ તમને અવેલેબલ થતું હોય છે. સૌપ્રથમ આપણે હોસ્ટેલની અંદર વિઝિટ કરશું. તો આ હોસ્ટેલની એન્ટ્રન્સ છે. અહીંયા દરેક વિદ્યાર્થીને એક કી અડે ત્યારબાદ જ ઓપન થતું હોય છે, ગેટ ઓપન થાય છે અને ત્યારબાદ જ વિદ્યાર્થી એન્ટ્રી લઈ શકે. બરાબર. તો આપણે હોસ્ટેલની અંદર જઈશું અને આપણે જોઈશું કઈ રીતનું વ્યવસ્થા છે. તો હવે જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો અત્યારે હોસ્ટેલની અંદર એન્ટ્રી લઈ છે. દરેકની પાસે કી આપવામાં આવેલી છે. જે કી સ્કેન કરશે ત્યારબાદ જ આ ડોર ઓપન થતો હોય છે. આ બધા જ આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ છે. હોસ્ટેલની અંદર હીટરની વ્યવસ્થા હોય છે. જનરલી આપણે રશિયામાં ઠંડો એટમોસ્ફિયર હોય છે, બહાર ઘણીવાર માઇનસમાં ટેમ્પરેચર હોય તો ઠંડીના લીધે, પણ જ્યારે અંદર એન્ટ્રી લો છો ત્યારે હોસ્ટેલની અંદર તમને નોર્મલ એટમોસ્ફિયર ફીલ થાય છે, કેમ કે દરેક જગ્યાએ હીટર લગાવવામાં આવેલા છે. આ એન્ટ્રી બેગેટ છે, તેને આપણે સ્કેન કરીને વિદ્યાર્થીઓ આગળ જતા હોય છે. હોસ્ટેલ નીચે વોશિંગ મશીનની ફેસિલિટી આપવામાં આવેલી છે. તમે જોઈ શકો વિદ્યાર્થીઓ અહીંયા આવી અને પોતાના કપડાં જે બી હોય લોકો સાફ કરી શકે, વ્યવસ્થિત ધોઈ શકે. આ હોસ્ટેલની મેઇન લોબી છે. અહીંયા 20 રૂમ આપવામાં આવેલી. દરેક રૂમની અંદર 4 સીટર બેડની વ્યવસ્થા છે, એટલે દરેક રૂમની અંદર 4 વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ જે સ્ટાર્ટિંગમાં હોસ્ટેલની લોબીની અંદર જનરલ ટોયલેટ આપવામાં આવેલું છે. સામેની સાઈડ જોઈ શકો સેમ આવી રીતે નાહવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ રીતના રૂમની અંદર વ્યવસ્થા આપવામાં આવેલી છે. 4 સીટર બેડ છે, રીડિંગ ટેબલ, અને આ રીતે બધા વિદ્યાર્થી મિત્રો સ્ટડી કરતા હોય. રૂમની અંદર તમે જોઈ શકો ફેસિલિટીની અંદર રીડિંગ ટેબલ આપવામાં આવે છે. હીટર દરેક રૂમની અંદર આપવામાં આવે છે. દરેકને પર્સનલ ચાર્જિંગ પ્લગ પણ આપવામાં આવેલો છે, જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાનું બધી ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ચાર્જિંગ કરી શકે. અલમારી આપવામાં આવે છે, જેથી કરીને ત્યાં વિદ્યાર્થીઓ સામાન પોતાનો રાખી શકે. રૂમની અંદર લાઇટિંગની સારી વ્યવસ્થા છે. તમે જોઈ શકો, મેં હમણાં આગળ વાત કરી હતી, બરાબર, કે મેઇન કેમ્પસ. તો આ કેમ્પસની પાછળ જ આ બધી અલગ અલગ બિલ્ડિંગો છે, જ્યાં ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યરના મોટા ભાગના લેક્ચરો અહીંયા થતા હોય છે. પાછળની સાઈડ એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, બાયોલોજી, આ બધા જ લેક્ચર પાછળની સાઈડ જ એક્ઝેક્ટલી છે. બધી અલગ અલગ રૂમ છે. તો આખી લોબીમાં બધા જ આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ અહીંયા રહે છે. આપણે ગર્લ્સની રૂમ પણ જોઈ છે. આ ગર્લ્સની રૂમ છે, બરાબર. અને કંઈક ગર્લ્સને બધી ફેસિલિટી આપવામાં આવે છે. અલમારીથી લઈને બધી વસ્તુઓને આપવામાં આવે છે.
પાછળ આગળ મેં આની રૂમની જે ડિસ્ક્રિપ્શન આપો પાછળની સાઈડ બધા ડિપાર્ટમેન્ટ આવેલા છે અલગ અલગ. આ રૂમ પણ ગર્લ્સની રૂમ છે. રૂમની અંદર સેમ બધી ફેસિલિટી આપવામાં આવેલી છે, અલમારી, રીડિંગ ટેબલ. તો આગળ આપણે જે વિડીયો શરૂઆતમાં વાત કરી કે યુનિવર્સિટીની હોસ્ટેલની બિલ્ડિંગની પાછળ જ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરના જે મેઇન લેક્ચરો થતા હશે એ અહીંયા થતા હશે. પાછળની સાઈડ ગુલાબી કલરનું જે બિલ્ડિંગ દેખાય છે બાયોલોજીનું છે, એની બાજુમાં એનાટોમી, ફાર્મેકોલોજી, ફિઝિયોલોજી આ બધા જ ડિપાર્ટમેન્ટ નજીક છે, જેથી કરીને વિદ્યાર્થીઓ બાય વોક બી ક્લાસ એટેન્ડ કરી શકે. અને હોસ્ટેલની જસ્ટ બગલની બાજુમાં નીચે મેસ છે, એ મેસની પણ હું વિઝિટ તમને કરાવીશ, જોઈ શકાય. એક મેસ છે, બંને કિચન છે.